વિદ્યાર્થી મિત્રો, આજનું આ લેક્ચર તમારી બોર્ડ એક્ઝામ માટે ગેમ ચેન્જર સાબિત થવાનું છે. બેટા, આજના લેક્ચરમાં વિજ્ઞાન વિષયમાં બોર્ડ એક્ઝામ માટે વેરી મોસ્ટ આઈએમપી એવા વિભાગ બીના હું તમને ક્વેશ્ચન આપીશ, જે તમારી પરીક્ષામાં 110% પૂછાશે અને બોર્ડ એક્ઝામના અંદર વિભાગ બીમાં તમે 18માંથી 18 ગુણ પાક્કા કરી જ દેશો, એ મારી પર્સનલી તમને ખાતરી આપું છું. પરંતુ શરત એટલી કે આજે જે પણ ક્વેશ્ચનની ચર્ચા કરું અંત સુધી બન્યા રહેજો, લાસ્ટ સુધી તમે આખું લેક્ચર જોજો અને ક્વેશ્ચન લખી દેજો. બેટા શું છે કે જેથી કરી 18માંથી 18 ગુણ પાક્કા કરવા ના જ થાય છે, કેમ કે આજના લેક્ચર માટે મેં ખૂબ જ મહેનત કરી છે. બ્લુ પ્રિન્ટ આધારિત જૂના પેપર્સનો અભ્યાસ કરી અને એવા જે આજે હું તમને ક્વેશ્ચન આપવા જઈ રહ્યો છું કે જેથી કરી તમે તમારું રિઝલ્ટ ગેમ ચેન્જર સાબિત કરી બતાવશો. બેટા, લેક્ચરને શરૂ કરતા પહેલાં હું તમારા આત્મવિશ્વાસમાં વધારો કરવા માગું છું. તમે કેવી રીતે વિશ્વાસ કરશો કે સર તમે આપશો ને એ જ પૂછાશે ને એ જ અમે કરી દઈશું? બેટા, ગઈ સાલનું આપણું રિઝલ્ટ એક વખત ચેક કરી લઈએ. આપણા માત્ર 60 વિદ્યાર્થી હતા મારા ઓફલાઈન બેચમાં, અને એમાંથી વિદ્યાર્થીને કેટલા ગુણ આવે વિજ્ઞાનમાં માત્ર ફટાફટ ચેક કરી લઈએ. ઓકે, ફટાફટ જોઈ લો. જો બેટા, પ્રથમ મહેતા વંશ વિજ્ઞાનમાં 100માંથી 100. ઓકે, રાણા કિંજલ 100માંથી 98 ગુણ. ઓકે, દેસાઈ નમ્ર 100માંથી 98. સથવારા ભવ્ય 98 ગુણ. ઓકે, મંસૂરી રૈયાન 96, અરમાન 95, સુતરિયા વિનાયક 98, મેમણ અયાન 97, પ્રજાપતિ ટીશા 95, ચૌધરી નેન્સી 98, સંધિ અનુષા 95, મોદી હની 93, મંસૂરી અનસ 96, ચૌધરી ધ્રુવ 97, સોલંકી નૈતિક 93. તમે જુઓ બેટા, હજી તો આ લાઈન જુઓ, નીચેની લાઈન પણ તમે જુઓ. પરમાર મિત 93, નિકુલ 97, અનુષ્કા 89, યશ 96, દેસાઈ યજ્ઞ 89, આરવ 93, સૈયદ તંજીલા 97, નિહાલ 91, ધ્રુવ 89, શિફા 91 અને રાજપૂત તન્વી 90. બેટા, તમે માર્ક્સ તો જુઓ, ગણ્યા એને વીણ્યા સાબડીમાં માઈને આ કેટલા જોરદાર માર્ક્સ લાવ્યા છે. કેવી રીતે કર્યું બેટા? કન્સિસ્ટન્સી રાખી છે, રોજે રોજ મહેનત કરી છે. મેં આપ્યા ને બધા ક્વેશ્ચન આ લોકોએ તૈયાર કરી દેતા હતા, એટલા માટે આવું જોરદાર રિઝલ્ટ આ લોકો લાવી શક્યા છે. શું તમે પણ આવું રિઝલ્ટ લાવવા માગો છો? તો તૈયાર થઈ જાઓ ફટાફટ, નોટબુક બોલપેન લઈ. અને તમે જો બીજું પણ એક રિક્વેસ્ટ કરું છું બેટા, જો તમે લોકોએ વિભાગ સી અને ડીના લેક્ચર ના જોયા હોય તો મહેરબાની કરીને જોઈ લેજો, તૈયાર કરી લેજો, કેમ કે દિવસ થોડા ઘણા વધ્યા છે તમારા માટે. બરાબર, તો આજનું આ લેક્ચર શરૂ કરીએ છીએ. ઓકે, બધા ફટાફટ જોડાઈ જજો બેટા. ઓકે વિદ્યાર્થી મિત્રો, ચલો બેટા લેક્ચરની બાકાજીકી બોલાવીએ અને 18માંથી 18 ગુણ લાવી દઈએ. બરાબર, ધોરણ 10 વિજ્ઞાન 2026 મોસ્ટ આઈએમપી આમાંથી જ પૂછાશે બેટા, ગેરંટીથી કહું છું, આમાંથી જ પૂછાશે, પણ તમારે કરી લેવાનું. ચલો બેટા, વાત કરી દઈએ તો સેક્શન સી ના અંદર ચેપ્ટર 1, 3, 5, 7, 10, 11, 12 ને 30. ઓકે, આટલા ચેપ્ટર આપણે બિલકુલ રેડી કરી દેવાના તમારી પરીક્ષા માટે, અને એના અંદરથી હું તમને આઈએમપી આપીશ કે જે વિભાગ બીમાં પૂછાવાના છે. બરાબર બેટા, ચલો જોઈએ, શરૂઆત કરીએ છીએ ચેપ્ટર નંબર 1 થી, રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણના અંદરથી. બરાબર, જે પણ વેરી મોસ્ટ આઈએમપી છે એ બધાનો સમાવેશ આ લેક્ચરમાં હું કરી દઉં છું, તો ટેન્શન નથી લેવાનું, માત્ર લખતા રહેવાનું છે. ઓકે બેટા, ચલો. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થની સાથે નાઇટ્રોજન વાયુને ભરવામાં આવે છે, શા માટે? એક ક્વેશ્ચન આ રીતે તમારી પરીક્ષામાં પૂછી શકાય, વેરી મોસ્ટ આઈએમપી. એવું ના પૂછાય તો ખોરાપણું ઉદાહરણ સહિત સમજાવો. બોલો, ખ્યાલ આવ્યો? આ ક્વેશ્ચન ખોરાપણાના રિલેટેડ છે, તો ખોરાપણું બિલકુલ તૈયાર કરી દેવાનું. એના પછી આ વખતે આ ક્વેશ્ચન તમારો વેરી મોસ્ટ આઈએમપી, એને હું 7 સ્ટાર આપું છું. પદાર્થ એક્સનું દ્રાવણ ધોળવા માટે વપરાય છે. પદાર્થ એક્સનું નામ આપો, તેનું સૂત્ર લખો અને પદાર્થ એક્સની પાણી સાથેની પ્રક્રિયા લખો. આ ક્વેશ્ચનનું હું બેટા 7 સ્ટાર કરું છું. જો તમે સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લો, અથવા તો તમે સરસ મજાનો અને લખવો હોય તો વિડીયો સ્ટોપ કરી લખી દો. આગળ વધીએ છે ફટાફટ, બિલકુલ. ઓકે બેટા, ચલો જોઈએ આગળ. નીચેની પ્રક્રિયાનો અભ્યાસ કરો અને જણાવો કે કઈ રાસાયણિક પ્રક્રિયા થશે. બેટા, કઈ રાસાયણિક પ્રક્રિયા થશે એવું પણ પૂછી શકાય, અથવા તો બીજું કોઈ રાસાયણિક પ્રક્રિયા આપી હોય ને એના અંદરથી ઓક્સિડેશન પદાર્થનું ઓળખવાનું પણ કીધું કે કોનું ઓક્સિડેશન થાય છે અને કોનું રિડક્શન થાય છે, એવું પણ પરીક્ષામાં પૂછી શકાય. એ પણ તૈયાર કરી લેવાનું છે. આગળ જોઈએ, બે કે તેથી વધુ પ્રક્રિયાઓ
પ્રક્રિયકો સંયોજઈને એક જ નિપજ બનાવે છે, તો આ રાસાયણિક પ્રક્રિયાને ઓળખાવો. બેટા સંયોગીકરણ રાસાયણિક પ્રક્રિયા છે, તૈયાર કરી લેવાની. તે પ્રક્રિયા દર્શાવતું એક રાસાયણિક સમીકરણ લખો. ઓકે, હવે બેટા બોર્ડ પેટર્ન થોડી ઘણી બદલાણી છે. આ જે 2 ગુણના ક્વેશ્ચન છે ને, તમારા પરીક્ષાના અંદર વિભાગ ડીમાં પણ પૂછી શકાય. તમે કહો સાહેબ કેવી રીતે? બેટા વિભાગ ડીમાં એ બી વાળા 2 ક્વેશ્ચન પૂછાય છે, જે 2 ગુણના હોય, એ બી બંને આપ્યા હોય, અને વિભાગ બીમાંથી બેઠે બેઠે ઉઠાઈને મૂકી દીધું, તો એના માટે પણ આ કામમાં લાગવાનું છે, હે ને? ઓકે, અવક્ષેપણ પ્રક્રિયા કોને કહેવાય? ઉદાહરણ સહિત સમજાવો. આને પણ હું બેટા 7 સ્ટાર કહું છું, આને હું 5 સ્ટાર કહું છું. તો રેડી કરી જ લેવાનું. આવી કોઈ પણ પ્રક્રિયા કે કેવી પ્રકારની પ્રક્રિયા થાય છે એ પણ થાય, અને તમને કીધું એ રીતે કે કયા પદાર્થનું ઓક્સિડેશન થાય, કયા પદાર્થનું રિડક્શન થાય, એવું પણ તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય. ચલો બેટા ફટાફટ આનો સ્ક્રીનશોટ લઈ લો અને આપણે આગળ વધીએ છીએ. બિલકુલ બિલકુલ, ચલો 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 ફટાફટ બાકાજી કી બોલાવવાની થાય. હા બેટા બીજું એક વસ્તુ કહું, જો તમે લોકોએ હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો કરી દો. તમારા બીજા પણ મિત્રો હોય ને આ વિડીયો શેર કરી દો, અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. કેમ કે તમને બોર્ડ એક્ઝામ સુધી ટોટલી અપડેટ મળવાની છે. અને હજી ગણિતનું તો મેં તમને આપ્યું જ નથી. ગણિતનું બિલકુલ મળશે બેટા, કેમ કે ગણિતના પેપરના આગળ કેટલા દિવસ? 5 દિવસ તમને રજા મળી છે, પછી તમે ધારો નહીં કરી શકો છો, સમજ્યા? એનું પણ હું તમને આપીશ. ચલો બેટા ફટાફટ જોઈએ. એક ચળકતા કથ્થઈ રંગના તત્વ એક્સ ને હવામાં ગરમ કરતા તે કાળા રંગનું બને છે. તત્વ એક્સ તથા ઉદ્ભવેલ સંયોજનનું નામ આપો. આ બેટા બોર્ડ એક્ઝામ 2025માં પૂછાયેલો ક્વેશ્ચન છે. એના પછી વેરી મોસ્ટ આઈએમપી. આનો હું કેટલા સ્ટાર કરું? ચલો 7 સ્ટાર કરી દઉં. સિલ્વર ક્લોરાઇડનું સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન રાસાયણિક સમીકરણ સાથે દર્શાવો. ઓકે બેટા, વિઘટન પ્રક્રિયા આ કેવું વિઘટન હતું, હે ને? શ્યામ શ્વેત ફોટોગ્રાફીમાં વપરાતી રાસાયણિક પ્રક્રિયાનું નામ આપો, એવું પણ તમારી પરીક્ષામાં પૂછી શકાય. તો વિઘટન પ્રક્રિયાના 3 પ્રકાર કરી દેવાના: ઉષ્મીય વિઘટન, વિદ્યુત વિઘટન, પ્રકાશી વિઘટન. 3 કરી જ દેવાના. એક વિઘટન તમારી પરીક્ષામાં 100% પૂછાશે જ, આ મારી ગેરંટી છે બેટા. ઓકે ચલો આગળ જોઈએ. વિસ્થાપન પ્રક્રિયા અને દ્વિવિસ્થાપન પ્રક્રિયા વચ્ચેનો તફાવત સમીકરણ સાથે આપો. ઓકે બેટા, આ ક્વેશ્ચનનો હું 5 સ્ટાર કરું છું. એના પછી સમજીએ ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક પ્રક્રિયા એટલે શું. આ બંને તૈયાર કરી દેવાની, ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક બંને કરી દેવાની, અને એના ઉદાહરણ પણ આપવાના છે. બરાબર બેટા, ચલો આ ચેપ્ટર માટે આટલું. ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લ્યો, ફટાફટ પાડી લ્યો. બિલકુલ ઓકે. કોઈ વિદ્યાર્થીને એવું થતું હોય સર આમાંથી મારે બિલકુલ કંઈક સિલેક્ટિવ ક્વેશ્ચન કરવા તો ચાલશે? નહીં બેટા, નહીં ચાલે. ટૂંકામાંથી ટૂંકું ખોળીને ચાયની મારીને અહીંયા આ બનાવ્યું છે, તો પછી આમાંથી આટલું તો કરી જ લેવું પડશે. જો તમારે ઇફ યુ વોન્ટ 18માંથી 18 માર્ક્સ જો તમે ઈચ્છતા હોય તો આટલું તો કરી જ લેવું પડશે બેટા, હે ને? બિલકુલ આગળ જોઈએ. ચલ બેટા ચેપ્ટર નંબર 3 ધાતુઓ અને અધાતુઓ સમજીએ. ધાતુઓના 4 ભૌતિક ગુણધર્મો લખો અથવા અધાતુના કોઈ પણ 4 ભૌતિક ગુણધર્મો લખો. સમજાય છે? ધાતુ અધાતુના ભૌતિક ગુણધર્મો પાક્કા કરી લેવાના. કેવા કરી લેવાના? પાક્કા કરી લેવાના. ઓકે બેટા, લોખંડનું ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. 7 સ્ટાર ક્વેશ્ચન. કંઈ નહીં લ્યા, કંઈ નહીં. કલર કરવાનું, ગ્રીસ લગાવવાનું, ઓઇલ લગાવવાનું, મિશ્ર ધાતુ બનાવવાની. કેવું ફરો ક્વેશ્ચન. ઓકે, ઝીંક ધાતુની મંદ H2SO4 સાથેની પ્રક્રિયાનું રાસાયણિક સમીકરણ લખો. આ પણ બેટા મસ્ત મજાનું 5 સ્ટાર ક્વેશ્ચન. કારણ આપો. સોડિયમ, પોટેશિયમ અને લિથિયમને તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. ભાઈ શું કામ કરવામાં આવે છે? કારણ આપો. આ પણ 5 સ્ટાર ક્વેશ્ચન કરી લેવાનું. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું અને 2 ઉદાહરણ આપો. આ પણ મજાનો ક્વેશ્ચન આઈએમપી. બેટા ફટાફટ આનો સ્ક્રીનશોટ પાડી લઈશું, પછી આપણે આગળ વધીએ છીએ. ફટાફટ હો. બિલકુલ પાડી લીધો? યસ. ઓકે બેટા ચલો આગળ વધીએ. સમજીએ. આવો પણ ક્વેશ્ચન પૂછાય કે એવી ધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય, છરી વડે આસાનીથી કાપી શકાય, જે ઉષ્માની ઉત્તમ વાહક છે, જે ઉષ્માની મંદ વાહક છે. બેટા આ ધાતુ વિશે પૂછ્યું તો અધાતુનું પણ પૂછાય. એવી અધાતુનું ઉદાહરણ આપો જે ઓરડાના તાપમાને પ્રવાહી હોય. આવું પણ પૂછાય. એટલે કે સમજાય છે? અપવાદ બધા કરી લેવાના. ધાતુ અધાતુના જેટલા અપવાદો હોય તમામે તમામ અપવાદો બેટા કરી જ લેવાના.
है ना। धातुओं અને અધાતુઓમાં તમામ અપવાદો બેટા તમામ અપવાદો કરી દેવાના જ. ઓકે, બીજું કારણ આપો. સોનું, ચાંદી, પ્લેટિનમ આભૂષણો બનાવવા માટે વપરાય છે, કારણ આપી દેવાનું. અને બીજા હાવ હેલો પ્રશ્ન મૂક્યો નહીં હો, હાવ હેલો નહીં મૂક્યો. કેવું ખબર? શુદ્ધ સોનું કેટલા કેરેટનું હોય આ બધાને ખબર હોય બેટા, 24 કેરેટ. દાગીનો કેટલાનો બનતો? 22 કેરેટનો. બધાને ખબર હોય. આવા ગોડા જેવા ક્વેશ્ચન નહીં મૂક્યા એક વખત બેટા, બધાને આવડતા હોય એટલા માટે. હે ને? ઓકે, ચલો આનો ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો, આપણે આગળ વધીએ છીએ. યસ, ઓકે ઓકે ઓકે. બેટા કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો હલે જે વિડીયો વિશે તમને ફિલિંગ આવ્યો, જે લાગ્યો હોય. અને દ્વિતીય એક્ઝામમાં જે લોકોએ વિડીયો જોયા છે ને કામમાં આવે છે ને એ પણ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો, મને પણ ખ્યાલ આવે. અને બેટા તમે બોર્ડ એક્ઝામમાં આ પેપર આપો ને વિજ્ઞાનનું, એના પછી કેવું જાય છે ને આમાંથી કેટલું પૂછાય છે ને એ લખજો. 100માંથી 100, 80માંથી 80 આવવા જો બેટા, બધાને આવશે, હું ખાતરી આપું છું. પણ પરીક્ષાના છેલ્લા દિવસ સુધી પૂરેપૂરી કન્સિસ્ટન્સી જાળવીને મહેનત કરવી પડશે. આટલા ક્વેશ્ચન તો કરી જ દેવા પડશે. હે ને? આગળ જોઈએ બેટા, જૈવિક ક્રિયાઓ સમજીએ. જૈવિક ક્રિયાઓ બેટા તફાવત આપો. જારક અને અજારક શ્વસન, જારક અને અજારક શ્વસન, તફાવત આપો. ઓકે, માનવ ઉત્સર્જન તંત્રની નામ નિર્દેશન યુક્ત આકૃતિ, માત્ર નામ નિર્દેશન વાળી જ આકૃતિ. કેમ કે વિભાગ બી ની વાત છે. કોની? વિભાગ બી ની. ઓકે, પ્રકાશ સંશ્લેષણની ક્રિયાનું રાસાયણિક સમીકરણ. બેટા અહીંયા લખ્યું પ્રકાશ સંશ્લેષણની રાસાયણિક ક્રિયાનું સમીકરણ. આ વખતે મને આ ક્વેશ્ચન 7 સ્ટાર લાગી રહ્યો છે બેટા. આ ક્વેશ્ચન કેવો લાગે છે? મને 5 સ્ટાર લાગે છે. કરી તો બધા જ દેવાના, પણ 7 સ્ટાર પહેલો કરો, 5 સ્ટાર પછી કરો. હે ને? ઓકે બેટા આગળ જોઈએ. તફાવત આપો સ્વયંપોષી પોષણ અને વિષમપોષી પોષણ. આ એ મજાનો ક્વેશ્ચન કરી જ લેવાનો. અને લસિકાની વ્યાખ્યા આપી તેનું મહત્વ જણાવું. આને પણ આપણે 7 સ્ટારની કેટેગરી મૂકી અને 5 સ્ટારની કેટેગરીમાં મૂકી દઈએ છીએ. તો કરી લેવાના ફટાફટ બેટા. આનો સ્ક્રીનશોટ પાડી જ લેજો. હા ને, ફટાફટ પાડી લો. ઓકે ઓકે ઓકે, વેરી ગુડ. ચલો સરસ. ઓકે બેટા આગળ જોઈએ. આપણા જઠરમાં ખોરાકનું પાચન કેવી રીતે થાય છે તે સમજાવો. લ્યો આ મજાનો ક્વેશ્ચન. માનવના ફક્ત માનવ હૃદયના ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ. બેટા ફક્ત નામ નિર્દેશન વાળી આકૃતિ આપણે રેડી કરી દઈશું. ધમની અને શિરાનું આપણે બેટા તફાવત કરી દઈશું. ટૂંક નોટ લખો. વનસ્પતિમાં ઉત્સર્જન. ઓકે, આપણા શરીરમાં હિમોગ્લોબિનની ઉણપને પરિણામે શું થઈ શકે છે અથવા કયો રોગ થઈ શકે છે, આ બધું કમ્પ્લીટ કરી લઈશું બેટા. પાક્કું છે? ઓકે, આનો પણ ફટાફટ એક મજાનો સ્ક્રીનશોટ પાડી લો. ઓકે ઓકે ઓકે, અહીંયા એક માનવનું બેટા આકૃતિ આપી છે. આના આકૃતિ ઉપરથી ક્વેશ્ચન આવી શકે છે. કોઈ પણ આકૃતિ આવી શકે, બરાબર. આ જેટલા પાર્ટની આકૃતિઓ છે ને બેટા એમાંથી કોઈ પણ આવી શકે. અને એના રિલેટેડ એ અહીંયા લખ્યું હોય કે ભાઈ આ શું છે, અહીંયા એ લખી દીધું હોય, અહીંયા બી લખી દીધું હોય, અહીંયા સી લખી દીધું હોય, અને નામ નિર્દેશન કરવાનું ડેફિનેટલી પૂછાય. બિલકુલ. ઓકે આગળ જોઈએ બેટા. લિંગી પ્રજનન કરતા સજીવોમાં કેવી રીતે પેઢી દર પેઢી રંગસૂત્રોની સંખ્યા અને ડીએનએની માત્રા જાળવી રાખવામાં આવે છે. આગળ પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. પાનફૂટીમાં વાનસ્પતિક પ્રજનન સમજાવો. આ 7 સ્ટાર ક્વેશ્ચન. માનવમાં શુક્રપિંડનું કાર્ય. બેટા આ પણ 7 સ્ટાર ક્વેશ્ચન. શુક્રાશય અને પ્રોસ્ટેટ ગ્રંથિની ભૂમિકા. બેટા આ પણ 5 સ્ટાર ક્વેશ્ચન. અને અલિંગી પ્રજનન પદ્ધતિ અવખંડન આકૃતિ સહિત સમજાવો. બેટા આ પણ 7 સ્ટાર ક્વેશ્ચન. મજાના ક્વેશ્ચન. લે છોકરો મજાના. તમારા માટે બહુ જ મહેનત કરી છે, બહુ જ મહેનત કરી છે. તો તમે પણ તમારા માતા પિતા માટે, તમારા ખુદના માટે, તમે જે સ્કૂલમાં ભણો છો એ શિક્ષકોના માટે બેટા મહેનત કરજો હો. તમારું નામ રોશન કરવાનું છે. ને બધા વિદ્યાર્થીઓ હું એવી આશા રાખું છું કે સરસ મજાની તૈયારી કરો. બધા વિદ્યાર્થીઓ A1 ગ્રેડના અંદર આવી જાઓ. ઓકે બેટા ચલો બેટા આગળ વધીએ છીએ. આગળ વધીએ છીએ. ઓકે, મને એક આગળ વધતા પહેલાં એક પંક્તિ યાદ આવે. ખબર નહીં કયા કવિની છે, ખબર નહીં કયા કવિની છે, પણ તમારા માટે સ્પેશિયલી કહું છું. સમજાતું નથી આવું શાને થાય છે, મને સમજાતું નથી આવું શાને થાય છે. ફૂલડા ડૂબી જતા, ફૂલડા ડૂબી જતા ને પથ્થર તરી જાય છે. સમજાતું નથી મને આવું શાને થાય છે. આવું ક્યારે થાય ખબર? ફૂલડા ક્યારે ડૂબી જાય? જ્યારે કન્સિસ્ટન્સીથી મહેનત ના થાય, ઊંધી આડી અવડી મહેનત થાય, બરાબર. હવામાં ગોળીબાર કરો, અંધારામાં તીર મારો તો બેટા આવું થાય. અને જો તમે પ્રોપર તૈયારી કરો, પ્રોપર ગાઈડલાઇન્સ હોય, સાચી દિશામાં જો તમે તૈયારી કરતા હોય ને તો તમારા ડેફિનેટલી
ખૂબ સરસ માર્ક્સ આવ્યું હે ને. તો આપણે કેવું બનવાનું છે, ખૂબ સરસ માર્ક્સ લાવવાના છે, સાચી દિશામાં મહેનત કરવાની છે. બિલકુલ યસ. ચલો બેટા જોઈએ આગળ. કલિકા સર્જન વિશે સમજૂતી આપો. માતાના શરીરમાં ગર્ભસ્થ ભ્રૂણને પોષણ કેવી રીતે પ્રાપ્ત થાય છે બેટા? 7 સ્ટાર ક્વેશ્ચન. યૌવનારંભ સમયે છોકરાઓમાં કયા જાતીય પરિવર્તનો જોવા મળે છે? ઓકે, યૌવનારંભ વખતે છોકરાઓમાં જ એની જગ્યાએ આપણે બીજું શું પૂછી શકાય? છોકરીઓ પણ પૂછી શકાય, છોકરીઓ પણ પૂછી શકાય. આ બંને ક્વેશ્ચન તમારે કરી જ લેવાના. આ પણ બેટા 7 સ્ટાર ક્વેશ્ચન. ઋતુસ્રાવ શા માટે થાય છે? આ 5 સ્ટાર ક્વેશ્ચન. અને જાતીય સમાગમ દ્વારા સંક્રમિત રોગો કયા કયા છે? આ બેટા 7 સ્ટાર ક્વેશ્ચન. મજાના ક્વેશ્ચન બધાએ કરી લેવાના. 7 સ્ટાર પહેલાં કરવાના, 5 સ્ટાર પછી કરવાના. હા યસ, કોમેન્ટ બોક્સમાં ઘણા બધા વિદ્યાર્થીઓને કોમેન્ટ એવી પણ હોય, સાહેબ અમે તૈયાર તો કરીએ છીએ, શું આ બોર્ડની પરીક્ષામાં 100% પૂછાય છે? હા બેટા, વિશ્વાસ રાખો અને તૈયારી કરો, 100% પૂછાશે. તમારો આત્મવિશ્વાસમાં વધારો થાય એટલા માટે હું ગઈ સાલે માર્ચ 2025નું પરિણામ પણ મેં તમને બતાવ્યું. જોયું જ ના જોયું તમે? યસ. તો બસ એ જ રીતે મહેનત કરતા રહો બેટા. ચલો બેટા આગળ વધીએ. ચેપ્ટર નંબર 7 જ ચાલુ છે. સ્ત્રી અથવા તો પુરુષનું પ્રજનન તંત્રની નામ નિર્દેશન યુક્ત બેટા આકૃતિ આપી હોય ને, ABC પણ જો બીજે અહીંયા કે આવી આકૃતિ આપી છે જેના અંદર એ શું છે, BCD એ જુદા જુદા ભાગોના નામ તમને કહેવાના કીધા હે ને. આવી પણ આકૃતિ પૂછી શકાય. આકૃતિ કોઈ પણ પૂછી શકાય. આ ચેપ્ટરના અંદર જેટલી આકૃતિઓ છે આ એક નમૂના રૂપ મૂકી છે, બાકી આના સિવાય કોઈ પણ આકૃતિ આવી શકે. ગર્ભ નિરોધનની વિવિધ પદ્ધતિઓનું વર્ણન કરો બેટા. આ પણ 7 સ્ટાર ક્વેશ્ચન. આકૃતિ પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. કોઈ પણ આકૃતિ આવી શકે. હું એવું નથી કહેતો આ જ આવો, કોઈ પણ આવે, આપણે બેટા તમામ આકૃતિઓ રેડી હોવી જોઈએ. રેડી? તો આ રીતે ક્વેશ્ચનો પૂછી શકાય. લખી દેજો બધા વેરી મોસ્ટ આઈએમપી છે બેટા, હે ને? લખી દો ફટાફટ, અથવા તમે આનો સ્ક્રીનશોટ પાડી લો. બિલકુલ. ચલો બેટા આગળ વધીએ છીએ. યસ. જાતીય સમાગમ દ્વારા ફેલાતા રોગોને બેક્ટેરિયાજન્ય અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરવાના. બરાબર? જુદા જુદા રોગો હોય બેટા, એને બેક્ટેરિયાજન્ય રોગો તમને આપી દીધા હશે, ઉદાહરણ આપી દીધા હશે. એમાંથી તમારે બેક્ટેરિયાજન્ય રોગો અને વાયરસજન્ય રોગોમાં વર્ગીકૃત કરવાના, અથવા તો વસ્તી નિયંત્રણ માટેની યાંત્રિક પદ્ધતિઓ માટે કોઈ પણ 2 સાધનોના નામ આપો. બેટા આ બંને ક્વેશ્ચન મજાના ક્વેશ્ચન. કેવા ક્વેશ્ચન? આ બંને ક્વેશ્ચન હું 7 સ્ટાર કહું છું કે સાહેબ આ ચેપ્ટરમાંથી તો 7 સ્ટાર ખાસા બધા કરી દીધા, પણ બેટા કરીએ શું? પૂછાવાની સંભાવના આ એકબીજાની કોમ્પિટિશનમાં હોય તો શું કરીએ, હે ને? તમારે તૈયાર કરી દેવાનું. કેમ? વધારે નથી આપ્યું. આખા દરિયામાંથી એક ડોલ ભરીને તમને આપું છું બેટા, હે ને? ચલો બેટા ફટાફટ લખતા રહેજો. આગળ વધીએ છીએ. યસ. ઓકે, ચલો જોઈએ ચેપ્ટર નંબર 10. માનવ આંખ અને રંગબેરંગી દુનિયા, ગ્રહો કેમ ટમટમતા નથી? ક્યાં બાત હે! 7 સ્ટાર ક્વેશ્ચન. બેટા આગળ ભયજનક સિગ્નલમાં પ્રકાશનો રંગ લાલ રાખવામાં આવે છે, વૈજ્ઞાનિક કારણ આપો. બેટા આ 5 સ્ટાર ક્વેશ્ચન, હે ને? આંખની સમાવેશ ક્ષમતા વિશે ટૂંકમાં સમજૂતી આપો. બેટા આ પણ જોરદાર ક્વેશ્ચન. સમાવેશ ક્ષમતા ઉપરથી બેટા વિભાગ એ ના અંદર પણ ક્વેશ્ચન પૂછાતા હોય તો તૈયાર તો કરી જ દેવાનું, હે ને? યસ. તારાઓના ટમટમવાની ઘટના સમજાવો. ભાઈ તારાઓ કેમ ટમટમે છે ને ગ્રહો નથી ટમટમતા? બંનેમાંથી એકાદો ક્વેશ્ચન પૂછાવાની સંભાવના ઘણી બધી રહેલી છે. કોઈ અંતરિક્ષ યાત્રીને આકાશ ભૂરાને બદલે કાળું કેમ દેખાય છે? બેટા આ 5 સ્ટાર ક્વેશ્ચન. બરાબર? ફટાફટ સ્ક્રીનશોટ પાડી લો. બરાબર બેટા? ફટાફટ. ઓકે. બીજું એવું પણ પૂછાય કે માનવની આંખ આપી દીધી હોય, જુદા જુદા ભાગો કીધા હોય ABC, તો તમારે ABC ભાગના નામ આપવાના. એ રીતે પણ ક્વેશ્ચન આવી શકે છે. ઓકે બેટા? ચલો જોઈએ. ટિન્ડલ અસર ટૂંકમાં સમજાવો. જો કે આ ક્વેશ્ચનને મેં વિભાગ C માં મૂકી દીધેલો છે, હે ને? આગળ. સ્વચ્છ આકાશનો ભૂરો રંગ સાથી જોવા મળે છે, સમજાવો. સ્પષ્ટ દ્રષ્ટિનું લઘુત્તમ અંતર. માનવ આંખની નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો. આકૃતિ દોરવાનું વિભાગ B માં નહીં પૂછાય. આકૃતિ કદાચ હશે, આપી હશે, ABC તમારે નક્કી કરવાનું થશે. વહેલી સવારના સમયે સૂર્ય લાલાશ પડતો કેમ દેખાય છે? કારણ આપો બેટા. કેમ લાલાશ પડતો દેખાય છે? બરાબર? કયું પરિબળ એવું જવાબદાર હોય તો એ તૈયાર કરી દેવાનું. એના સિવાય હાવ લલ્લુ પંજુ ક્વેશ્ચન નહીં મૂકે. ભાઈ વહેલો સૂર્યોદય, મોડો સૂર્યાસ્ત, આખો દિવસ કેટલો લોબો થાય. લે તમને આવડતું જ હોય. 2 દિવસ વહેલો સૂર્યોદય થાય ને 2 મિનિટ વહેલો સૂર્યોદય થાય,
2 મિનિટ મોડો સૂર્યાસ્ત થાય, આખો દિવસ 4 મિનિટ લાંબો થાય. બધાને આવડે? યસ. ઓકે, ચલો આગળ જોઈએ. બેટા ચેપ્ટર નંબર 11 વિદ્યુતના અંદરથી જે જૂના પેપર્સ અને બ્લુપ્રિન્ટનું રિસર્ચ કર્યું, તો એ રીતે 99.99% એવી શક્યતા 99.99% એવી શક્યતા કે આના અંદરથી કોઈ એકાદી નાની ચકડી દાખલી પૂછાય. બેટા 2 ગુણમાં શું પૂછી જાય? દાખલી પૂછાય. તો જો અહીંયા 1 2 3 4 આ દાખલીઓ આપી છે, આ બધી બેટા 7 સ્ટાર આટલી કરી જ લેવાની. શું કરો, વધારે નથી આપી, જો આટલી જ આપી. 1 2 3 4. હા બિલકુલ રકમના અંદર બની શકે થોડું ઘણું ચેન્જિંગ આવી શકે, પદ્ધતિ નહીં બદલાય. 99.99% એવી સંભાવના કે એક નાની ચકડી દાખલી 2 ગુણમાં આવી શકે. કરી લેજો હા ને બેટા. યસ, ચલો સ્ક્રીનશોટ પાડવો તો પાડી લ્યો, ફટાફટ આપણે આગળ વધીએ. યસ, એના પછી બેટા ચેપ્ટર 2 માંથી 11મા ચેપ્ટરમાંથી શું પૂછી શકાય કે આ રીતે તમને કીધું કે ભાઈ વિદ્યુત કોષ દોર દો, બેટરી અથવા વિદ્યુત કોષનું સંયોજન. તો અહીંયા નામ હોય અને એને સંજ્ઞાઓ દોરવાનું પૂછાય, અથવા તો સંજ્ઞા આપી હોય અને એનું શું નામ થાય છે ને એ કરવાનું કે. બરાબર સમજો શું કીધું હોય, ફરીથી સમજો બેટા. અહીંયા નામ આપ્યું હોય અને સંજ્ઞા દોરવાનું પૂછે, અથવા તો સંજ્ઞા આપી હોય અને એનું નામ શું છે એ જણાવવાનું પૂછે. આ ખાસ કરી લેજો, વિભાગ એ માટે પણ વિભાગ બી માટે પણ. વેરી 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 મોસ્ટ ટાઈમ બેટા. આટલું તો કરી જ લેવાનું કોઈ પણ ભૂગી. યસ બેટા, ચલો આગળ જોઈએ છે. યસ, આગળ બેટા ચેપ્ટર નંબર 12 વિદ્યુત પ્રવાહની ચુંબકીય અસરો. ઘણા બધા વિદ્યાર્થીઓને એવું થતું છે કે સાહેબ આજે તો ઘા જવા દીધું લેક્ચર. બેટા સમય બિલકુલ ઓછો છે, આપણો સમય બિલકુલ ઓછો છે. જાજી વાતો કરવાનો સમય નથી, નો બકવાસ, સીધી વાત. એવા ક્વેશ્ચનની ચર્ચા જે તમારા વિભાગ બીમાં પૂરેપૂરા ગુણ લાવી શકે. જો બેટા આજ સુધીમાં આપણો વિભાગ આજે બીની ચર્ચા કરીએ છીએ. સી ક્લિયર થઈ ગયું, ડી ક્લિયર થઈ ગયું. ઓકે, એનો મતલબ એવો થાય કે મોટા ભાગનું તો બધું તમે કવર કરીને જ બેઠા છો. જો વિદ્યાર્થી મિત્રો તમારા વિભાગ એનું ખાસ લેક્ચર જોવું હોય તો આપણી યુટ્યુબ ચેનલ આલ્ફા એજ્યુકેશન સેન્ટર ઉપર તમે આવી શકો છો. અને આપણી મોબાઈલ એપ્લિકેશન બેટા આલ્ફા એજ્યુકેશન સેન્ટરના અંદર આ લાઈવ વિડીયો લેક્ચર કરવામાં આવતા હોય છે, તો એ પણ તમે ડાઉનલોડ કરી અને જોઈ શકો છો. બિલકુલ એના અંદર આપણો ધોરણ 10 વાર્ષિક બેચ એવો કોર્સ લોન્ચ કરેલો છે, એના અંદર તમે જોઈ શકો છો. ઓકે, ચલો બેટા આગળ જોઈએ. ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ જણાવો. બેટા આ ખાસ વેરી 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 મોસ્ટ આઈમ્પી ક્વેશ્ચન. ઓકે, જમણા હાથના અંગૂઠાનો નિયમ અથવા તો ડાબા હાથના અંગૂઠાનો નિયમ, આ બંને નિયમો કોમ્પિટિશનમાં હોય છે. એક આદો ક્વેશ્ચન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે. ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી, આ પણ પૂછી શકાય. હે ને, ઘરેલું વિદ્યુત પરિપથમાં ઓવરલોડિંગ નિવારવા કઈ સાવધાની રાખવી જોઈએ. બેટા આ મજાના બધા ક્વેશ્ચન છે, એક વખતે આનો સરસ મજાનો સ્ક્રીનશોટ પાડી લેજો. ઓકે બેટા, ચલો બેટા જોઈએ, આગળ જોઈએ. અર્થિંગ વાયરનું કાર્ય શું છે બેટા? અર્થિંગ વાયરનું કાર્ય શું છે? ધાતુના વિદ્યુત ઉપકરણને અર્થિંગ કરવું કેમ જરૂરી છે? ચુંબકીય ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર રેખાની વ્યાખ્યા આપો. વ્યાખ્યા પણ પૂછી શકાય બેટા. ગજિયા ચુંબકની આકૃતિ દોરી તેમાં ચુંબકીય ક્ષેત્ર રેખાની દિશા દર્શાવો. આવો 2 ગુણના અંદર આકૃતિ દોરવાનું પણ પૂછી શકાય. ઘરના ઇલેક્ટ્રિક બોર્ડના મેઇન્સ દ્વારા નીકળતા વાયરોના નામના રંગ. બેટા વાયરોના નામના રંગ, લાઈવ વાયર લાલ રંગનો હોય, ન્યુટ્રલ કાળા રંગનો હોય અને અર્થિંગ વાયર લીલા રંગનો હોય. આવું તમારી પરીક્ષામાં બિલકુલ પૂછી શકાય છે, તો આ બધું કરી લેવાનું બેટા. કોના માટે કરવાનું? પોતાના માટે, પોતાની જાત માટે. આવું તો કેટલા થોડા દિવસો બાકી છે, થોડા દિવસો. ઓકે બેટા, જોઈએ હેડો. પછી આખું વેકેશન મજા જ કરવાનું બેટા. વેકેશનમાં કોઈ કહે કે ભાઈ તમે સ્પોકન ઇંગ્લિશ કરો, કોમ્પ્યુટર નહીં કરવાનું લ્યા. આખું વર્ષ જોરદાર મહેનત કરવાની, વેકેશનમાં મજા કરવાની. મમ્માના ઘેર જો, માસીના ઘેર જો, રસ ને પૂરી ખોન મજા કરો. હા ને, બિલકુલ. ઓકે, બગીચાને ચલો બેટા આ છેલ્લું જોઈએ. 13મું ચેપ્ટર. બગીચાને કૃત્રિમ નિવસન તંત્ર કેમ ગણવામાં આવે છે? પોષક સ્તર એટલે શું? જુદા જુદા સ્તરો આકૃતિ દોરી સમજાવો. તફાવત જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય પદાર્થો. તફાવત બિલકુલ કેટલાક પદાર્થો પણ આપી દીધા હોય, એવું પણ કીધું કે આને જૈવ વિઘટનીય અને અવિઘટનના અંદર વર્ગીકૃત કરો. ઓઝોન એટલે શું? તે નિવસન તંત્રને કેવી રીતે અસર કરે છે? નિવસન તંત્ર એટલે શું? તેના ઘટકો જણાવો. મજાનું બેટા, આટલું મજાનું છે, એનો સ્ક્રીનશોટ પાડી લો. ચલો ફટાફટ. ઓકે, વેરી ગુડ.
ઓકે બેટા, તમે કચરાના નિકાલની સમસ્યાઓ ઓછી કરવા શું યોગદાન આપી શકો છો? વિભાગ ડીમાં પણ પૂછી શકાય. એટલે આ ક્વેશ્ચન AB વાળા 2 મૂકી દે, AB વાળા 2 મૂકી દે. મેં તમને કીધું હતું વિભાગ બીમાંથી કોઈ પણ એવા 2 ક્વેશ્ચન ઉઠાવવા જે વિભાગ ડીમાં સમાવેશ થઈ જાય, AB વાળા 2 ક્વેશ્ચન મૂકી દેતો હોય. જૈવિક વિશાલનના કારણો જણાવો. ક્યાં બાત હે, એટલો મજાનો ક્વેશ્ચન છે ને, 7 સ્ટાર. આ 7 સ્ટાર બેટા. આહાર શૃંખલા અને આહાર જાળ વિશે સમજૂતી આપો. નિવસન તંત્રમાં વિઘટકોની ભૂમિકા, 7 સ્ટાર બેટા. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત તમારા યોગદાન વિશે નોંધ લખો. આ પણ બેટા 7 સ્ટાર. આ સાથે આજનું લેક્ચર અહીં સમાપ્ત કરીએ છીએ. આ જ રીતે બન્યા રહેજો આ ચેનલ ઉપર. અને બેટા ખૂબ મહેનત કરતા રહેજો. તમને ખાસ રિક્વેસ્ટ કરું છું બેટા, દિવસો થોડા છે ને મહેનત તમારે મજાની કરવાની છે. જો કે જે વિદ્યાર્થીઓ પહેલેથી પ્રોપર મહેનત કરી છે ને એને અત્યારે કોઈ તકલીફ નહીં પડતી હોય. જે લોકોએ પ્રોપર મહેનત નથી કરીને બેટા, એ હજી થોડી મહેનત વધારજો. થોડી મહેનત કેમ કે તમારા માતા પિતાને તમારા સપના સાકાર કરવાના છે. પોતાનો ગોલ મગજમાં યાદ રાખજો. હું તો એવું કહું છું કે જો તમને ઝાઝી ઊંઘ આવતી હોય ને તો જો આગળ તમે ઊંઘો છો ને બેટા, તો તમારા પથારીના સામેની દિવાલ ઉપર તમે પોતાનો ગોલ એક લખીને ચોંટાડી દેજો કે મારા ભવિષ્યમાં આ કરવું, ભવિષ્યમાં આ બનવું. અને ગોલ બધા હોવો જોઈએ. તમારી લાઈફસ્ટાઈલ કેવી હોવી જોઈએ, તમારું ઘર કેવું હોવું જોઈએ, તમારી ગાડી કેવી હોવી જોઈએ, બધું તમારે એક ગોલ ફિક્સ હોવો જોઈએ. એટલું એક નહીં કે ફક્ત આટલી હું નોકરી કરી લઉં. આખી લાઈફસ્ટાઈલ વિશેનો એક ગોલ બનાવો, ચોંટાડી દો અને પછી મને કહેજો જો તમે મહેનત ના કરો ને તો. જોરદાર મહેનત કરો. ઓકે, આજનું લેક્ચર આટલે રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત.